તો છે ને જો ચાલો ફૂલ વરસાદ આવે છે ને પુડલાની જમાવટ દુકાનેથી વરસાદનો આખા રસ્તે પલળતો આવ્યો છું અને આજે પુડલાનો પ્રોગ્રામ છે તો મેં આજે ઘરે કહી દીધું હતું કે મારે પુડલા બનાવવા છે આજે. જોઈ લ્યો આ પુડલાની જમાવટ જો એકદમ મસ્ત મસાલેદાર પુડલાનો જમાવટ પડી ગઈ છે તો. અને એટલો વરસાદનો પલ્લીને આવ્યો છું ને ફૂલ ઠંડી ચડી ગઈ હતી અને પછી આવીને નાહી ધોઈને કપડાં બદલાવીને અને પુડલાનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે. તો તમારા લોકોને પુડલા ખાવા હોય તો આ વિડીયો આગળ જોતા રહો. મસ્ત મજાના મસાલેદાર પુડલા તૈયાર થવાના છે આજે. તો જોતા રહ્યો તમે આ વિડીયો અને સારો લાગે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. લીલું લસણ, લીલી મેથી, લીલા ધાણા, આદુ, ડુંગળી એ બધાનો મસાલો કરીને પીસીને અને આજે ફૂલ ભરચક મસાલેદાર પુડલા હું પોતે તૈયાર કરી રહ્યો છું. તો તમારે આવા પુડલા ખાવા હોય તો આ વિડીયોને આગળ જોતા રહો, લાઈક કરીને અને સબસ્ક્રાઈબ કરતા રહો તો તમને આવા મસાલેદાર પુડલા આગળ ખાવા મળશે. જોઈ લ્યો આ આપણી પુડલા બનાવવાની સ્ટ્રીક છે ભાઈ. આ આપણે કોઈ પાસેથી ક્યાંયથી શીખ્યા નથી, આપણે જાતે જ શીખેલી સ્ટ્રીક છે આ. ભાવિસા પુડલા ખાતી જાય છે અને હું બનાવતો જાઉં છું, પછી હું ખાતો જાય છે અને એ બનાવતી જશે. છોકરો ગયો છે ગામ. ફૂલ મસાલેદાર પુડલાની એન્જોયમેન્ટ ચાલે છે. જોઈ લો તમે એકદમ આસાનીથી પુડલા તૈયાર થઈ રહ્યા છે અને એકદમ ખાવાની એવી મજા લેવાની છે કે ના પૂછો વાત. આવું નાનું નાનું પ્રોગ્રામ રસોઈ બનાવવાની મને શોખ ખરો. તો જ્યારે પણ એવી ઈચ્છા હોય કે આજે જાતે બનાવીને ખાવું છે ત્યારે હું જાતે ખુદ લોટ બોટ મિક્સ કરવાનો પહેલેથી જ બધી તૈયારી મેં જ કરેલી છે અને આ પુડલા બનાવું છું હું. તો એન્જોય કરતા રહ્યો અને આ વિડીયો આગળ જોતા રહ્યો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ફૂલ વરસાદમાં પુડલાનો પ્રોગ્રામ ભાઈ.